નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રમતોત્સવ 2024-25 ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો છે, જેમાં યોગા, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, કુસ્તી, જુડો, કરાટે, ટેકવેન્ડોની ફાઇનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત રમતોત્સવ 2024-25નું ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોગા, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, કુસ્તી, જુડો, કરાટે, ટેકવેન્ડો ફાઇનલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓના વાલી પણ હાજર રહ્યા. રમતગમત અને પ્રવાસ કન્વીનરે ગણાવ્યું તેને સફળ આયોજન. જિગ્નેશ ઠાકર, યુઆરસી કોર્ડિનેટર અને રમતગમતના સંવાહક તરીકે અહીંયા જવાબદારી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા તારીખ 24/2/2025 થી 7/3/2025 દરમિયાન રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વારા 1,92,000 જેટલા વિદ્યાર્થીઓને રમતને અનુરૂપ યુનિફોર્મ અને બૂટ મોજા અર્પણ કરવામાં આવેલા છે અને તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 359 શાળાના કુલ 960 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એ પાર્ટિસિપેટમાં યોગા, ચેસ, કેરમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જુડો, કરાટે, ટેકવેન્ડો જેવી ગેમ અહીંયા રમાઈ રહી છે. આજે મારું નામ રમાબેન ખાતરા, હું મોટા વરાછાની સ્કૂલમાં ફરજ બજાવું છું. 2025 બાળ રમોત્સવની શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે બાસ્કેટબોલ, હોકી અને સ્વિમિંગ જેવી રમતો રમાઈ હતી અને આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇન્ડોર ગેમનું આયોજન છે. ખૂબ સારી રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો માટે ઇન્ડોર ગેમ રમવા માટેને ઇન્ડોર સ્ટેડિયમની વ્યવસ્થા કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોમાં સ્કિલ ડેવલપ થાય નાનપણથી જ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ માટે બાળકો તૈયાર થાય, ખેલાડીઓ ઉત્તમ ખેલાડીઓ મળે એ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 22 કરોડના ખર્ચે સ્પોર્ટ યુનિફોર્મ અને સ્પોર્ટ શૂઝ સારી ક્વોલિટીના આપવામાં આવ્યા છે. બાળકો ખૂબ ખુશખુશાલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.